चलो बाळको चैप्टर नंबर 10 નો સૌથી મહત્વના પ્રશ્નો આપણે ભણવાના છે। બાળકો તમે ભૂતકાળના બોર્ડના પેપર જો તમારા હાથમાં આવે તો તમે જોજો કે દર 2 વર્ષે કા 1 વર્ષ પછી બાળકો આ બે સવાલો છે કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ અને સંસ્થાગત સુધારાઓ અથવા સંસ્થાકીય સુધારાઓ। બાળકો ઓલ ઓવર આમ જોવા જઈએ તો 3 વર્ષના પેપર ભેગા કરો ને ખ્યાલ આવો તો તમને આ સવાલ બે વખત જોવા મળે કોઈ પણ એક બંને ક્યારે આજ સુધી પૂછાયા નથી કારણ કે બાળકો એક મોટો સવાલ જવાબ થઈ જાય છે અને એટલા માટે બાળકો આ સવાલ 5 માર્ક્સમાં પણ પૂછાઈ ગયો છે સંસ્થાકીય સુધારા પણ 5 માર્ક્સમાં પૂછાઈ ગયા છે 3 માર્ક્સમાં પણ પૂછાઈ ગયા છે 3 માર્ક્સમાં પણ પૂછાઈ ગયા છે ખ્યાલ હવે 4 માર્ક્સના પ્રશ્નો કરી નાખ્યા એટલે 4 માર્ક્સમાં પણ બાળકો ચેપ્ટર નંબર 10 માં પૂછાવા જેવા સવાલ હોય તો વેરી મોસ્ટ ટાઈમ એ ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા બરાબર। સંસ્થાકીય સુધારા બાળકો હજી આ સવાલ જવાબ પૂરો નથી થયો જગ્યા નથી ને એટલા માટે મેં લખ્યો નથી પણ એ પૂરો કરીશું આપણે સમજી ગયા। એટલે બાળકો જોઈએ ટેકનિકલ સુધારા બાળકો ટેકનિકલ એટલે યાંત્રિક સુધારા પણ એને કહી શકાય समझी गया बाळको प्राचीन समय में बाळको खेडूतो जे जूना पुराना यंत्रों उपयोग करता हता आजे वैज्ञानिक संशोधन ने कारणे बाळको टेक्निकल साधनों यांत्रिक साधनों ट्रेक्टर नो एवा बाळको ओछा समय में વધુ કામ આપે એવા સાધનોનો ઉપયોગ કરતા થયા છે ખ્યાલ આવ્યો બાળકો આજે હળ અને બળદગાડાનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે એની જગ્યાએ ટ્રેક્ટરે લઈ લીધું છે જેનું બાળકો જે કામ 3 દિવસમાં થવાનું એ માત્ર 3 કલાકમાં થવા લાગ્યો છે અને એટલા માટે બાળકો આજે સુધારા જે થયા છે ટેકનિકલ બાબતમાં જેને આપણે ટેકનિકલ સુધારાઓ કહીએ છીએ। જોઈએ તો બાળકો બીજી એક બાબત તમે આ જ્યારે સવાલનો જવાબ લખશો બાળકો જો મેં પોઈન્ટ પાડીને લખ્યા છે સાથે સાથે ચોપડીમાં પણ તમને બાળકો આ રીતના સુવ્યવસ્થિત આપ્યો છે સમજી ગયા। તો બાળકો સિંચાઈ માટે ખેડૂત પહેલા કોંસ અને રહેંટનો ઉપયોગ કરતા જ્યારે આજે સબમર્સિબલ મોનોબ્લોક પંપ અને સોલર પંપ ખ્યાલ એનો ઉપયોગ કરતા થયા છે બાળકો થોડા વર્ષો પહેલા થોડા સમય પહેલા બાળકો ટેકનિકલ અને યાંત્રિક સાધનો નહોતા ત્યારે કૂવામાંથી પાણી કાઢવા માટે કોંસ અને રહેંટ જેવા સાધનોનો ઉપયોગ થતો હતો પરંતુ બાળકો આજે यांत्रिक टेक्नोलॉजीના વિકાસની સાથે સાથે બાળકો સબમર્સિબલ મોનોબ્લોક પંપ અને સોલર પંપ જેવા સાધનોનો ઉપયોગ થાય છે। આજે કૂવામાં બાળકો સીધી મોટર ગોઠવવામાં આવે છે અને મોટર એટલે બાળકો ચાપ પાડતા કૂવામાંથી પાણી બહાર આવે છે એવી વ્યવસ્થા એટલે બાળકો સબમર્સિબલ મોનોબ્લોક પંપ ખ્યાલ આવ્યો સાથે સાથે સોલર પંપની પણ વ્યવસ્થા થાય છે। બીજું મહામૂલી પાણીની બચત કરાવતી महामूली पानी बचत करावती बाळको फुवारा पियत पद्धति अने टपक सिंचाई पद्धतिनो उपयोग करतो थयो छे। आजनो खेडूत बाळको कारण के आज दिन प्रतिदिन बाळको वरसादનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે અને એટલા માટે બાળકો પાણીની જે આવશ્યકતા ખૂબ વધારે છે પણ એની બાળકો આપણી પાસેનો જથ્થો કેવો છે ઓછો છે ને એટલા માટે બાળકો પાણીનો ઓછા વપરાશ દ્વારા સારી ખેતી થાય એ માટે ખેડૂતે પાણીની બચત કરાવતી પણ બાળકો એક શબ્દ છે મહામૂલી પાણીની બચત કરાવતી બે પદ્ધતિ વિકાસ કરી છે બાળકો એક છે ફુવારા પિયત પદ્ધતિ અને બીજી છે બાળકો ટપક સિંચાઈ પદ્ધતિ ખ્યાલ આવ્યો બાળકો ટપક સિંચાઈ પદ્ધતિમાં કેવું હોય છે તો ટપક સિંચાઈ પદ્ધતિમાં બાળકો અહીંયા જે પ્રમાણે બાળકો છોડ હોય છે ખ્યાલ આવ્યો આ છોડ હોય તો આ જે બાળકો આ જમીન છે કે જેને ખરેખર બાળકો પાણીની આવશ્યકતા નથી તો બાળકો આમાં હોય કઈ રીતના તો આ જે જમીન હોય ને બાળકો જ્યાં છોડ હોય એની બાજુમાં બાળકો એની નીચેથી એક્ઝેક્ટ એક નાનો પાઇપ બાળકો પસાર કરવામાં આવે અને જ્યાં છોડ હોય બાળકો એ છોડની બાજુમાં બાળકો એક નાનું ઊંધું કાણું પાડવામાં આવે ખ્યાલ એવી બાળકો એવા પાઇપ જ આવે છે સમજી ગયા। અને જેમ બાળકો અહીંયાથી પાણી પસાર થાય ને તો બાળકો જ્યાં જેના મૂળિયા હોય છોડના ત્યાં પાણી ટપ ટપ પડ્યા રાખે છે એટલે બાળકો જે મૂળિયા હોય એને જ પાણી મળે છે એટલે ઓછા પાણીમાં બાળકો સારી પિયત કે સારી ખેતી કરી શકાય છે આને કહેવાય છે ટપક સિંચાઈ પદ્ધતિ। એવી રીતના બાળકો આ જે પાઇપ હોય એની ઉપર બાળકો
એક મોટો પાઇપ ઉપર લેવામાં આવે છે અને અહીંયા બાળકો એક એવી વસ્તુ હોય છે કે જેનાથી એ પાણી ઉપર ગતિ કરે અને આ પાણી બાળકો ફુવારા ટાઈપ બાળકો છોડ પર પડે છે। ખ્યાલ આવે? જેના દ્વારા પણ બાળકો ઓછા પાણીમાં બાળકો આપણે ખેતી કરી શકાય। એટલા માટે બાળકો પાણીની બચત કરાવતી ફુવારા પિયત પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા થયા છે। એટલે ધોળિયા પદ્ધતિનો ઉપયોગ થતો હતો પણ ત્યારે બાળકો પાણીની માત્રા પૂરતા પ્રમાણમાં હતી। આજે પાણીની બાળકો દિન પ્રતિદિન અછત વર્તી જાય છે। એટલા માટે બાળકો આ પાણીની બચત કરાવતી બે પદ્ધતિ છે, ફુવારા પિયત પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ। આગળ રાસાયણિક ખાતર બાળકો આજે ખેડૂતો રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરતા થયા છે, જેમાં DAP ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, NPK નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને યુરિયા અને કયું બાળકો યુરિયા તેમજ જૈવિક ખાતરો। બાળકો જૈવિક ખાતરો એટલે શું? તો બાળકો જૈવિક ખાતરોમાં મેં તમને કીધું તો છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર। ખ્યાલ આવ્યો? આ બધા બાળકો જૈવિક ખાતર છે જેનાથી બાળકો જમીનની ફળદ્રુપતામાં ખૂબ વધારો થાય છે। બાળકો રાસાયણિક ખાતરોને કારણે બાળકો ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે પણ બાળકો યોગ્ય માત્રામાં એનો ઉપયોગ થવો જોઈએ। તો બાળકો જૈવિક ખાતર, બાયોટેક બિયારણ વગેરેનો ઉપયોગ થાય છે। બાયોટેક બિયારણ એટલે બાળકો બિયારણની સુધારેલી જાતો, સંક્રમણ જાતો જેના દ્વારા બાળકો ઉત્પાદનમાં વધારો થયો છે। ત્યાર પછી ખેડૂત પાક સંરક્ષણ માટે હા બાળકો ખેડૂતોએ પાકના સંરક્ષણ માટે બાળકો નિયમિત જંતુનાશક દવાઓનો શું કરે છે બાળકો છંટકાવ કરે છે જેનાથી બાળકો કોઈ પણ પ્રકારના પાક પર રોગ લાગુ પડે નહીં, કોઈ પણ પ્રકારના પાક નિષ્ફળ જાય નહીં, કીટકોથી પાકનું બાળકો રક્ષણ થાય એના માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે। તેમજ જૈવિક નિયંત્રકો બાળકો જૈવિક નિયંત્રક તમને ખબર પડે છે જૈવિક નિયંત્રકોમાં બાળકો લીમડાનું દ્રાવણ શેનું બાળકો લીમડાના દ્રાવણનો ઉપયોગ થાય છે। તો જૈવિક નિયંત્રણનો પણ ઉપયોગ કરતા થયા છે બાળકો। જૈવિક નિયંત્રણ બાળકો લીમડાનું દ્રાવણનો જો છંટકાવ કરવામાં આવે તો બાળકો એ પાક માટે તો ફાયદાકારક છે સાથે સાથે જમીન માટે પણ ફાયદાકારક છે। સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાન પત્રો, ડીડી કિસાન ચેનલ એટલે કે દૂરદર્શન કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS બાળકો SMS નું પૂરું નામ યાદ રાખજો, શોર્ટ મેસેજ સર્વિસ થાય છે બરાબર। બે પ્રકારના બાળકો છે SMS, આ તો મુદ્દો નીકળે એટલે બાળકો તમને સમજાઈ દઉં છું। આપણે SMS બોલીએ છીએ ઈઝીલી પણ બાળકો એનું ફૂલ ફોર્મ શું આવે? શોર્ટ મેસેજ સર્વિસ। સાથે સાથે બાળકો એક બીજો શબ્દ પણ આવે છે MMS, આને કહેવાય મલ્ટીમીડિયા સર્વિસ। બાળકો કોઈ લખાણનું તમારે માહિતી આપલે કરવી હોય તો SMS નો ઉપયોગ થાય અને કોઈ ફોટોગ્રાફીની આપલે કરવી હોય તો MMS નો ઉપયોગ થાય। ઓકે, તો બાળકો જો આજે સરકાર દ્વારા બાળકો ખેડૂતોને માહિતી પહોંચાડવા માટે જો રેડિયો છે જેને આપણે આકાશવાણી પણ કહીએ, ટીવી, વર્તમાન પત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર બહુ વેરી મોસ્ટ ટાઈમ બાળકો ખેતી ક્ષેત્રનો ટોલ ફ્રી નંબર શું છે? 1800 180 15 51। આ રીતના યાદ રાખજો, શું? 1800 180 15 51। કૃષિ ક્ષેત્રનો બાળકો કૃષિ ક્ષેત્રનો ટોલ ફ્રી નંબર શું છે? તો 1800 180 અને 15 51 જેના દ્વારા બાળકો ખેડૂત ગમે ત્યારે બાળકો કૃષિ વિશેની માહિતી મેળવી શકે છે। સરકારના ખેડૂત વેબ પોર્ટલ જેમાં બાળકો આઈ ખેડૂત અને તથા એગ્રી માર્કેટ જેવી શું છે બાળકો મોબાઈલ એપ, શું છે બાળકો મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે। ખ્યાલ આવ્યો? ખેતી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને બાળકો માહિતી મળી રહે ને એ માટે બાળકો રેડિયો સુવિધા, ટેલિવિઝન, વર્તમાન પત્ર, ત્યાર પછી બાળકો ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS,
બાળકો બજારની સ્થિતિ શું છે, એના ભાવતાલ શું છે, એના માટે બાળકો SMS ની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને કૃષિ વિશે માહિતી જોતી હોય તો બાળકો 1800 180 1551 જેવા બાળકો ટોલ ફ્રી નંબર પરથી પણ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત સરકાર દ્વારા બાળકો ખેડૂતોને વેબ પોર્ટલ જેમાં બાળકો આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા કૃષિ વિશેની સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. બાળકો એપ શું હોય ખબર તમને? બાળકો જો આ એપ તમારા મોબાઈલમાં જો એ લોકો પોતાના મોબાઈલમાં રાખે તો કૃષિ ક્ષેત્રે બાળકો નવા સંશોધનો થાય, નવા બિયારણો શોધાય, નવી તકનીકો શોધાય ને બાળકો તમારે કે ખેડૂતે બાળકો કે જેના મોબાઈલમાં આ એપ હોય એને આ માહિતી મેળવવાની હોતી નથી, પરંતુ આ માહિતી એના મોબાઈલમાં સામેથી આવે છે કે આ કૃષિ ક્ષેત્રે આવું નવું સાધનો શોધાયા છે, નવા બિયારણો શોધાયા છે. એથી બાળકો એ ફાયદો થાય છે જે ખેડૂતોના વિકાસ માટે ખૂબ જરૂરી છે. એટલા માટે બાળકો સરકારે ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે આગળ વધાવ્યું છે કે ખેડૂતોને આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી એપ પણ શરૂ કરી છે. એક માર્ક્સનો સવાલ પૂછી શકાય કે ખેડૂતોના વિકાસ માટે કે ખેતી ક્ષેત્રના વિકાસ માટે સરકાર દ્વારા કઈ એપ શરૂ કરવામાં આવી છે? તો આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ. ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોના પ્રચાર અને પ્રસાર માટે કોની નિમણૂક કરવામાં આવી છે? ગ્રામ સેવકોની. કોની બાળકો? ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી બાળકો માહિતી પહોંચાડાય છે. બાળકો હવે પહેલા થતું શું? કોઈ પણ પ્રકારના બાળકો કૃષિ સંશોધનો કે ટેકનોલોજીના શોધ થઈ હોય ને તો બાળકો જિલ્લા કક્ષાએ ખેડૂતોને બોલાવવામાં આવતા અને પછી બાળકો એ બિયારણ હોય, એ ટેકનોલોજી હોય, સિસ્ટમ હોય, સાધન હોય એના વિશે એને માહિતગાર કરવામાં આવતું. પણ હવે બાળકો એવું નથી. હવે બાળકો પહેલા ખેડૂતોને બોલાવવામાં આવતા, પરંતુ હવે આ બાબતના માહિતી ગ્રામ સેવકો દ્વારા વસ્તુના પ્રચાર અને પ્રસાર માટે ગ્રામ સેવકો ખેડૂતો સુધી જાય છે. ખેડૂતોને બોલાવવામાં આવતા નથી, પરંતુ આ ગ્રામ સેવકો ખેડૂતો સુધી પહોંચે છે અને એ વસ્તુ વિશેની તમામ માહિતી એમને પૂરી પાડે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને શું કરવામાં આવે છે? પ્રશિક્ષિત. બાળકો જો કોઈ ટેકનોલોજી, જો કોઈ બાબત બાળકો ખેડૂતો માટે ખૂબ માર્ગદર્શન પૂર્વક હોય તો એના માટે દરેક જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જેનાથી ખેડૂત ગમે ત્યારે બાળકો એના વિશે માહિતી જોતી હોય તો તે ત્યાં આવીને ખેડૂતને માહિતી આપવામાં આવે છે, એ બાબતની જાણકારી આપવામાં આવે છે. એટલે ખેડૂતને શું કરવામાં આવે છે? પ્રશિક્ષિત. આ ઉપરાંત બાળકો ગ્રામ સેવકો દ્વારા પ્રચાર અને પ્રસાર તો કરવામાં આવે જ છે, તેમ છતાં બાળકો ખેડૂતોને વધારાની માહિતી માટે બાળકો ખેડૂત તાલીમ કેન્દ્ર દરેક જિલ્લામાં બાળકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી બાળકો ખેડૂતોને એ માહિતી મેળવે અને માહિતી મેળવીને પ્રશિક્ષિત કરવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. બાળકો સર મેળાઓમાં ખેતી વિશેની અદ્યતન માહિતી અને માર્ગદર્શન પણ બાળકો કૃષિ મેળો છે, જેમાં માત્ર ખેતીને અનુલક્ષીને બાબતના જ બાળકો અલગ બાળકો વિભાગ બનાવવામાં આવ્યા હોય. બિયારણ વિભાગ હોય, ખાતર વિભાગ હોય, બાળકો જેમાં નવું સંશોધન થયું હોય ને એની બાળકો ખેડૂતોને માહિતી આપવામાં આવે છે. એટલે મેળાઓ દ્વારા ઘણાને પ્રશ્નો થાય, એટલે સર મેળામાં કૃષિની માહિતી, તો બાળકો જે તમે વિચારો છો એ મેળાની ને અહીંયા વાત થાય છે બાળકો કૃષિ મેળાઓની, જેમાં માત્ર ખેતી વિશેની બાબતો જ હોય. નવા સાધનો શોધાયા હોય તો એની માહિતી હોય, નવા બિયારણો અસ્તિત્વમાં, નવા બિયારણોનું સંશોધન થયું હોય તો બાળકો એની માહિતી આપવામાં આવે છે અને એ માહિતીને ખેડૂતોને શું અપાય છે? માર્ગદર્શન, કે આનો ઉપયોગ તમારે કઈ રીતના કરવાનો છે, ફાયદો કેટલો થાય છે, આ બધી ઇન્ફોર્મેશન ખેડૂતોને પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યાર પછી દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી, બરાબર ટૂંકમાં લખેલું છે યુનિવર્સિટી, દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. દરેક રાજ્યમાં, અને ગુજરાતમાં પણ બાળકો
4 જિલ્લાઓમાં કૃષિ યુનિવર્સિટી બાળકો કાર્યરત છે. બાળકો આના મેં નામ નથી લખ્યો પણ તમારે ખાસ મોઢે રાખવાના છે. ખ્યાલ આવ્યો? બાળકો ગુજરાતમાં 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટી આવેલી છે. એક છે દાંતીવાડા, એક ક્યાં છે બાળકો? દાંતીવાડા. બીજી છે બાળકો નવસારીમાં, બીજું ક્યાં છે બાળકો? નવસારીમાં. ત્રીજી છે બાળકો જૂનાગઢમાં, ક્યાં બાળકો? જૂનાગઢમાં. અને ચોથી યુનિવર્સિટી છે બાળકો આણંદમાં. ખ્યાલ આવ્યો? તો બાળકો 4 યુનિવર્સિટી છે, લખી નાખો બાળકો. એક છે દાંતીવાડામાં. બાળકો તમારી માહિતી માટે કહ્યું વધારે માહિતી 1972 માં સરદાર વલ્લભભાઈ કૃષિ પટેલ યુનિવર્સિટીની બાળકો આ સ્થાપના થઈ હતી. આનું નામ એ છે. ખ્યાલ આવ્યો? બનાસકાંઠાના દાંતીવાડા ખાતે. ત્યાર પછી બાળકો બીજી યુનિવર્સિટી છે જૂનાગઢ, પછી બાળકો આણંદ અને ચોથી છે બાળકો નવસારી. તમને છે ને બાળકો આ વિકલ્પમાં પૂછાય છે નીચેનામાંથી કઈ જગ્યાએ એક કૃષિ યુનિવર્સિટી આવેલી નથી, તો બધા જૂનાગઢ કાપી નાખે, સુરેન્દ્રનગર લખી નાખે, તો જવાબ સુરેન્દ્રનગર આવે ને આ કૃષિ યુનિવર્સિટી નથી. સમજી ગયા? તો બાળકો ગુજરાતમાં 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટી આવેલી છે: દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી. બાળકો કૃષિ યુનિવર્સિટીની સ્થાપના તો કરવામાં આવી છે જેમાં કૃષિ ક્ષેત્રે નવા બાળકો સંશોધન થતા હોય. ખ્યાલ આવ્યો? નવો અભ્યાસક્રમ શીખવાડવામાં આવતો હોય. સાથે સાથે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી કેટલી સંસ્થાઓ પણ કાર્યરત છે, જેમાં પહેલી છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. શું બાળકો? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ, અહીંયા ઓફ આવે છે બાળકો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બાળકો ચેપ્ટર નંબર 8 માં ભણી ગયા છો. જમીનના 8 પ્રકાર પડ્યા છે ને જમીનના 8 પ્રકાર કોણે પડેલા છે? ICAR એ. બાળકો ICAR નું પૂરું નામ શું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને બીજી સંસ્થા છે DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. શું બાળકો? ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ખ્યાલ પરીક્ષામાં બાળકો ટૂંકાક્ષરી નામ તમને પૂછાય છે તો બાળકો એ અગત્યના છે. ઓલ ઓવર બાળકો આખા ટેક્સ્ટ બુક ની વાત કરીએ તો ઘણા બધા નામ છે. ખ્યાલ આવ્યો? જ્યારે સ્કૂલ ખુલશે બાળકો તો એક જ દિવસમાં એક જ લેક્ચરમાં ચોપડીમાં જેટલા નામ હોય ને બાળકો એનું રિવિઝન આપણે કરતા હોય છે ને ત્યારે થઈ જાય છે. ડોન્ટ વરી, બરાબર? પણ બાળકો હાલમાં જે ચાલે ને એ તમારે ખાસ મોઢે કરી લેવાના પહેલા. તો ICAR નું પૂરું નામ છે બાળકો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. તો બાળકો આ સંસ્થાગત આ ટેકનિકલ સુધારાના બાળકો વાત થઈ. હવે જોઈએ બાળકો સંસ્થાગત સુધારાઓ. ભારતમાં બાળકો સંસ્થાગત સુધારા કોને કહેવાય? આ ટેકનોલોજીકલ બાબતમાં સુધારા થાય તો આપણે ટેકનિકલ યાંત્રિક સુધારા કહીએ છીએ. સંસ્થાગત સુધારા કોને કહેવાય? તો બાળકો જમીનની માલિકીની બાબત હોય, ખેત ધિરાણની બાબત હોય, ખેત પેદાશોનો કે વેચાણ અંગેના થયેલા જે સુધારા હોય ને બાળકો એને શું કહેવાય? સંસ્થાગત સુધારા. પહેલા તો એ ખબર હોવી જોઈએ બાળકો કે સંસ્થાગત સુધારા કોને કહેવાય. આ સરળ છે, અહીંયા ટેકનિકલ શબ્દનો ઉપયોગ થયો છે, બરાબર? પણ અહીંયા સંસ્થાગત એટલે પહેલી વખત શબ્દ સાંભળો છો બાળકો, અને એટલા માટે જમીનની માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશોના વેચાણ અંગે જે સુધારાઓ થાય છે બાળકો એને શું કહેવાય છે? સંસ્થાગત સુધારાઓ. હવે તમને વધારે ખ્યાલ આવી જશે બાળકો, તો કારણ કે પહેલો મુદ્દો જો શું કહે છે? સરકારે જમીન પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખ્યાલ આવ્યો? બોર્ડમાં 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ખેડૂતે કયા કાયદા દ્વારા ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે? તો બાળકો એ કાયદો હતો ખેડે તેની જમીન. શું બાળકો? ખેડે તેની જમીન. પહેલા બાળકો જમીનદારી પ્રથા હતી, આ જમીનદારી પ્રથા નાબૂદ કરી. એટલે શું? જમીનના માલિકો હતા ને બાળકો, એ માલિકો ખેડૂતોને, ભૂદાસોને બાળકો ખેતર ખેડવા આપી દેતા. આ ખેડૂત બાળકો આખું વર્ષ બાળકો તાણ તડકાની મહેનત કરે અને ઉત્પાદનનો મોટો હિસ્સો પણ લઈ લેતો જમીનનો માલિક.
જેનાથી બાળકો ખેડૂતોનો કોઈ વિકાસ થતો નહીં. અને એટલા માટે બાળકો સરકારે હવે કાયદો લાવ્યા, જમીનદારી પ્રથા નાબૂદ કરી અને સરકારે બાળકો એવો કાયદો લાવ્યા, ખેડે તેની જમીન. જે ખેડૂત ખેતર ખેડશે એ જ એની માલિકી ગણાશે અને આ કાયદા દ્વારા ખેડનારને જમીનની માલિકીનો સાચો હક આપવામાં આવ્યો છે. તો એટલા માટે બાળકો એક માર્ક્સનો સવાલ તમને પૂછાય કે સરકારે ખેડૂતોનું શોષણ અટકાવવા માટે કયો કાયદો અમલમાં મૂકેલો છે? તો કયો? ખેડે તેની જમીન. સવાલ તમને એવો પણ પૂછાય, ખેડૂતોને જમીનનો સાચો હક આપવા માટે કયો કાયદો અમલમાં મૂકેલો છે? તો ખેડે તેની જમીન. જે ખેડૂત ખેતર ખેડશે એ જ એની માલિકી ગણવામાં આવશે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. એટલે કે બાળકો જે ધનિક ખેડૂતો છે, જે જમીનના માલિકો છે, જમીનના માલિકો છે પણ ખરેખર ખેડૂતો નથી, તો બાળકો સરકાર દ્વારા જે ખેડેતેલી જમીન છે એ જમીનના જે માલિકો છે કે જેની પાસે જમીનનો હિસ્સો વધારે છે, તો એ કાયદાના અંતર્ગત એમના પાસેથી જમીનની જે માલિકીની અસમાનતા છે એ દૂર કરવાનો શું થયો છે બાળકો? પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને એની માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય. ત્યાર પછી બાળકો આ મહત્વના મુદ્દા છે કિસાન ક્રેડિટ કાર્ડ. આજે દરેક ખેડૂતો પાસે બાળકો આ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. પહેલા તો બાળકો આર્થિક મદદ માટે નાણાકીય મદદ માટે કૃષિ ધિરાણ એટલે બાળકો ખેતી ક્ષેત્રે બાળકો ધિરાણ આપવામાં આવતું હોય. ખ્યાલ આવ્યો બાળકો? ગામડે ખેતર હોય ને તો ખેતર પર બાળકો મંડળી મળતી હોય. શું મળતી હોય? મંડળી એટલે બાળકો આપણે જે જમીન છે એના પર એક પ્રકારની લોન, જેને આપણે વર્ષના અંતે આપણે બાળકો ફરી પાછા ભરવાની હોય છે. તો એક સરકાર આપણને પૈસા આપે છે, તો સરકાર આપણને શું કરેલું ગણાય? ધિરાણ. હવે એ ધિરાણ આપણે આપવા માટે, ખેડૂતોને આપવા માટે સરકારે શું સુવિધા કરેલી છે? એક તો સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ આપેલું છે, એના દ્વારા તમે નાણાં મેળવી શકો, અથવા રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ સહકારી બેંકો દ્વારા એમાંથી પણ તમે નાણાં મેળવી શકો છો. અને એટલા માટે બાળકો તમે નાણાં મેળવો છો તો સરકારે એ પ્રકારે શું કરેલું ગણાય? ધિરાણ. આમ બાળકો કૃષિ ધિરાણ આપવામાં આવે છે. બાળકો આ મુદ્દો ફરી પાછો સમજો તમે. જો કિસાન ક્રેડિટ કાર્ડ બાળકો જેમ એટીએમ કાર્ડ હોય છે ને એમ બાળકો કિસાન ક્રેડિટ કાર્ડ હોય, જેના દ્વારા બાળકો ખેડૂત ગમે ત્યાંથી નાણાં મેળવી શકે છે. બીજું રાષ્ટ્રીયકૃત બેંકો હોય છે ને સહકારી પણ બેંકો હોય. ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે, તો ખેડૂતોને નાણાં આપવામાં આવે છે કા રાષ્ટ્રીય બેંકમાંથી કા સહકારી બેંકોમાંથી નાણાં મેળવી શકે છે. એવી વ્યવસ્થા સરકારે કરેલી છે. સરકાર બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા સબસિડી અને આર્થિક મદદ કરે છે. હા બાળકો, ભારતનો ખેડૂત ગરીબ છે, એની પાસે બાળકો આ બધી વસ્તુ ખરીદવા માટે પૂરતા પૈસા હોતા નથી, કારણ કે બાળકો સુધારેલા બિયારણ હોય, રાસાયણિક ખાતર હોય કે જંતુનાશક દવા હોય એ ખૂબ કિંમતી હોય છે, એનો ભાવ વધારે હોય છે. ત્યારે બીજી બાજુ ભારતના ખેડૂતો પાસે બાળકો એટલા પૈસા હોતા નથી અને એટલા માટે એ ખરીદવું જરૂરી છે, તો જ બાળકો ખેતી સારા પ્રમાણમાં થશે. અને એટલા માટે સરકાર શું આપે છે બાળકો? સબસિડી અથવા આર્થિક મદદ કરે છે, નાણાકીય સહાય આપે છે, અથવા બાળકો થોડા પૈસા ખેડૂત ચૂકવે અને થોડા પૈસા સરકાર ચૂકવે, એને કહેવાય સબસિડી. ત્યાર પછી બાળકો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ બાળકો આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે બાળકો કે ખેડૂતોને વીમાકીય રક્ષણ પૂરું પાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે? પ્રધાનમંત્રી પાક વીમા યોજના અથવા બાળકો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આ પણ એનું નામ છે, બરાબર? તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે સર શું બાળકો, જો ખેડૂત પોતાના ખેતરનો વીમો ઉતારે, બરાબર, અને જો ભવિષ્યમાં બાળકો વધુ પડતા વરસાદને કારણે પાક નિષ્ફળ જાય કે
વરસાદ જ ન આવે, દુષ્કાળના કારણે પાક નિષ્ફળ જાય તો આવા સંજોગોમાં બાળકો સરકાર એને પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા જે નુકસાની થઈ હોય ને એ નુકસાનીની ભરપાઈ સરકાર કરી આપે છે. આ યોજનાનો લાભ છે. ત્યાર પછી બાળકો દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તો સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. હા, દાખલા તરીકે 2017 માં ગુજરાતના બનાસકાંઠામાં બાળકો વધુ પડતા વરસાદને કારણે આખો બાળકો પાક બાજરીનો આખો પાક નિષ્ફળ ગયો અને એટલા માટે કેન્દ્ર સરકારે બનાસકાંઠા જિલ્લામાં જે નુકસાની થઈ હતી આ નુકસાની માટે બાળકો 500 કરોડ રૂપિયાની સહાય ફાળવેલી. ખ્યાલ હોય તો બાળકો આ રીતના દુષ્કાળને કારણે કે વધુ પડતા વરસાદને કારણે બાળકો જ્યારે પાક નિષ્ફળ જતો હોય ને તો સરકાર દ્વારા બાળકો આર્થિક સહાય આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો, જેનાથી બાળકો ખેડૂતોને જે નુકસાન થયું હોય એ નુકસાનની ભરપાઈ કરી શકાય. ખ્યાલ આવ્યો. ત્યાર પછી બાળકો આગળ જોઈએ છે ચલો બાળકો તો સંસ્થાગત સુધારાઓમાં માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. બાળકો પહેલા તો માર્કેટ યાર્ડ એટલે શું? તો બાળકો ખેડૂતો છે પોતાની જે ખેત પેદાશો છે ને જે જગ્યાએ બાળકો વેચવા લઈ જાય છે એ માર્કેટ યાર્ડ કહેવાય છે. અને આ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી છે, કાયદો પસાર કરેલો છે, એના વિશે કાયદો ઘડાયો છે અને બાળકો ખુલ્લી હરાજીની પ્રક્રિયા, ખુલ્લી હરાજી એટલે બાળકો એને નીલામી કહેવાય, તો એ વ્યાપક બનાવી છે જેથી બાળકો ખેડૂતોને જો એને ચોક્કસ ભાવ મળે તો જ એ વસ્તુ વેચી શકે છે. તો આ બાબત વ્યાપક બનાવી છે જેથી બાળકો ખેડૂતોને પોષણક્ષમ કે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે, ખેડૂતોને બાળકો ખોટ કે નુકસાન ન જાય. છેલ્લે બાળકો ખેડૂતો જો એ ભાવ વેચવા માટે સહમત હોય તો જ વસ્તુનું વેચાણ થાય છે. એવી નીલામી, એવી હરાજીની પ્રક્રિયા બાળકો અમલમાં મૂકી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડે છે. ખ્યાલ આવ્યો બાળકો? ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે, કારણ કે બાળકો સ્વાભાવિક છે ખેડૂતો વસ્તુનો ઉત્પાદન ક્યારે કરે? જ્યારે ખેડૂત જે મહેનત કરે છે એ મહેનતના બાળકો એને પૂરતું વળતર મળે. ખેડૂત બાળકો જે વસ્તુ બનાવે છે, જે વસ્તુનું બાળકો ઉત્પાદન કરે છે એ ઉત્પાદન કે બનાવે ગયા પછી બાળકો એને પણ થોડો ફાયદો થવો જોઈએ. જો ખેડૂતોને બાળકો નુકસાન જાય તો ખેડૂત એ વસ્તુનું ઉત્પાદન કરતો બંધ થઈ જાય અને બાળકો ભારતીય કૃષિ પ્રધાન દેશ છે, જો ખેડૂતો બાળકો આવું ઉત્પાદન કરતા બંધ થઈ જશે તો બાળકો આની સ્થિતિ ખૂબ ગંભીર થશે. એટલા માટે બાળકો કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, ખેડૂતોને પોષાય એ વસ્તુના એવા ભાવ મળી રહેવા જોઈએ. એના માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો એટલે બાળકો વખાર કહેવાય, જેનાથી ખેડૂત પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, ખેડૂત દ્વારા ચીજવસ્તુનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તો એનો સંગ્રહ પણ કરવો પડે અને જે સંગ્રહ કરવાની વ્યવસ્થા હોય ને એને વખાર કે ગોદામ કહે છે. બાળકો આ શબ્દ તમારા માટે નંદન નવો છે, શીતગૃહો સમજાવું છું બાળકો. સાથે સાથે પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ પૂરી પાડવાની છે, કારણ કે બાળકો ઉત્પાદન થાય ગામડાના ખેતરમાં અને વસ્તુ વેચાય છે શહેરના માર્કેટમાં, તો ત્યાંથી લાવવા લઈ જવા માટે પરિવહનની સુવિધા પણ હોવી જોઈએ અને સાથે સાથે નાણાંની લેવડ દેવડ કરવા માટે સંદેશા વ્યવહારની સુવિધા પણ હોવી જોઈએ. બાળકો શીતગૃહો કોને કહેવાય? તો બાળકો કેટલીક વસ્તુઓ એવી હોય જે નાશવંત હોય, જે ઝડપથી બગડી જાય, દાખલા તરીકે દૂધ અને દૂધની બનાવટ. ખ્યાલ આવ્યો? એ ઝડપથી બગડી જાય છે ને એટલા માટે બાળકો એ ઝડપથી ન બગડે ને એના માટે બાળકો એને એવા ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે છે જેને બાળકો શીતગૃહો કહેવાય છે. ખ્યાલ આવ્યો? એને બીજા શબ્દમાં શીત સંગ્રહ કહેવાય છે અને બાળકો ઇંગ્લિશમાં એને કોલ્ડ સ્ટોરેજ કહેવાય છે. આ કોલ્ડ સ્ટોરેજ શબ્દથી તમે વાકેફ હશો, બરાબર? તો બાળકો કોલ્ડ સ્ટોરેજની સુવિધા પણ બાળકો પૂરી પાડે છે જેનાથી ખેડૂતોને એ બાબતે બાળકો નુકસાન ન જાય, કારણ કે ભારતનો ખેડૂત છે ને બાળકો મિશ્ર ખેતી કરે.
ખેતી તો કરે સાથે સાથે પશુપાલન પણ કરે અને પશુપાલનની સાથે ડેરી ઉદ્યોગનો પણ વિકાસ થયો હોય અને એટલા માટે બાળકો એ દૂધ ગામડામાંથી શહેરમાં જાય તો વ્યવસ્થિત જવું જોઈએ, બગાડ ન થવું જોઈએ, એટલા માટે બાળકો શીતગૃહોની વ્યવસ્થા કરવામાં આવે છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કાર્યરત સંસ્થાઓ. મેં તમને કીધું ને બાળકો, ખેડૂતોને પોષાય એવા ભાવ મળી રહેવા જોઈએ, એટલા માટે બાળકો ઘણીવાર સરકાર એને ટેકાના ભાવ આપે છે. ખ્યાલ આવ્યો? સર ટેકાના ભાવ એટલે શું? સાંભળો બાળકો, ખેડૂતોએ એક ઘઉંની ગુણ, ખ્યાલ આવ્યો? એક ઘઉંની ગુણ ઉત્પાદન કરતા બાળકો 1500 રૂપિયાનો ખર્ચ થયો અને હવે ખેડૂત વેચવા માંગે છે કે મને એક ગુણ પાછળ 500 રૂપિયા મને મળવા જોઈએ, એટલે બાળકો એ કેટલામાં વેચશે? 2000 રૂપિયામાં. ખ્યાલ આવ્યો? આપણે બાળકો ટેકાના ભાવ એટલે શું સાંભળો ખાલી. બરાબર, એક ઘઉંની ગુણ બાળકો ઉત્પાદન કરતા 1500 રૂપિયાનો ખર્ચ થયો, નફો ચડાવે છે, મને 500 રૂપિયા મળવા જોઈએ, 2000 માં વેચે છે. પણ ઘણીવાર બાળકો ઘઉંના ઉત્પાદનનો સમયગાળો એકસરખો હોય બાળકો, રવિ પાક છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો ઘણીવાર જે પ્રાઇવેટ બાળકો ખાનગી વ્યાપારીઓ હોય એ બાળકો એક જ ભાવ નક્કી કરે કે આપણે માત્ર 1400 રૂપિયામાં કે 1600 રૂપિયામાં લેવાના છે. તો આવા સંજોગોમાં બાળકો ખેડૂતોને પૂરતો નફો ન થાય, પૂરતો લાભ ન મળે. આવા જો 1400 માં વેચે તો ખેડૂતને નુકસાન જાય તો ખેડૂત બીજી વખત ઘઉંની ખેતી ન કરે. આવા સંજોગોમાં બાળકો ખેડૂતોને સાથે અન્યાય ન થવો જોઈએ અને એટલા માટે સરકાર આગળ આવે છે અને સરકાર ત્યારે બાળકો 1600 ની જગ્યાએ બાળકો 1900 રૂપિયા કે પછી 2000 રૂપિયા બાળકો એ ખેડૂતોને આપે છે અને એટલા માટે બાળકો સરકાર જે ભાવ આપે છે એને શું કહેવાય બાળકો? ટેકાના ભાવ. ખરીદી કરવા માટે આ કાર્યરત સંસ્થાઓ, આવા વિવિધ વસ્તુઓ ખરીદવા માટે સરકારે અલગ અલગ સંસ્થાઓ ઊભી કરી છે, જેમાં એક છે બાળકો NAFED. બાળકો આ જે ફેડ અને ફેડ, આનો મીનિંગ ફેડરેશન થાય છે. શું થાય છે? ફેડરેશન. પછી શું યાદ રાખવાનું? તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ખ્યાલ આવ્યો? શું બાળકો જોજો આના નામ ખાસ યાદ રાખજો. હમણાં આજ સવાલમાં આપણે ભણ્યા ICARDARE, બરાબર? એમ બાળકો આ નામ પણ છે. તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. શું બાળકો? નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. તેવી રીતના બાળકો ગ્રોફેડ કહેવાય તો બાળકો ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. શું બાળકો? ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. બાળકો આને ટૂંકમાં કહેવાય ને ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. સમ આમ રાખો ને, ખ્યાલ આવ્યો? ઓલો ઇંગ્લિશમાં ન જો બાળકો, બે રીતના આપણે યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો? પણ એટલું કહી દો બાળકો, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ છે ને, આ સંસ્થા માત્ર બાળકો તેલીબિયાના જ પોષણક્ષમ ભાવ આપે છે. ખ્યાલ આવ્યો? તેલીબિયાના જ પોષણક્ષમ ભાવ આપે છે. પછી બાળકો NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ સરળ છે, બરાબર? NDDB નું પૂરું નામ શું બાળકો? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાળકો એક નામ તમે લખી નાખજો ચોપડીમાં. એ છે ગુજકો માસોલ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. બરાબર? જો ચોપડીમાં નથી આપ્યું બાળકો, તમે લખી નાખજો. એનું નામ અહીંયા હું લખું છું, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. બરાબર? આ એક નામ તમારે ચોપડીમાં લખી નાખવાનું છે કે ગુજકો માસોલ પણ બાળકો એ ખેતી પેદાશોના પોષણક્ષમ ભાવ આપે છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. બરાબર? તો બાળકો બે સવાલ ચાલ્યા અને ખૂબ જ મહત્વના છે. ખ્યાલ આવ્યો? લેસન તો કરવાનું, સાથે સાથે બાળકો એને ખૂબ ગંભીરતાથી પણ વાંચજો. ઓકે, નેક્સ્ટ વિડિયોમાં બાળકો આપણે મળીશું હરિયાળી ક્રાંતિ સાથે.